નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. આજે વાત કરવાની છે બોન્ડનો પિટારો ખુલ્યો અને પક્ષો માલામાલ. જી હા, મહત્વના સમાચાર આના પર જોઈએ. મળી રહ્યા છે મહત્વના સમાચાર. લોકસભા ચૂંટણી પહેલા જ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનાર, સૌથી વધુ બોન્ડ ખરીદી કરનાર લોટરી કિંગ છે. જે કંપનીઓના નામ સામે આવ્યા છે તેમાં લોટરી કિંગનું નામ સૌથી ઉપર છે. મેઘા એન્જિનિયરિંગ અને વેદાંતા કંપની પણ ટોપ પર છે. તો ચૂંટણી પંચના આદેશ અનુસાર બોન્ડની યાદી જાહેર કરાઈ હતી. આ સમયગાળામાં ₹5235.16 કરોડના બોન્ડની ખરીદી કરાઈ છે. તો 1638 કરોડ સાથે સૌથી મોટા દાનવીર તરીકે ફ્યુચર ગેમિંગ કંપની છે. રાજકીય પક્ષોને ભંડોળ મળતા માલામાલ થયાનું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. ઇલેક્ટોરલ બોન્ડની યાદીની લોકસભા ચૂંટણીમાં પણ અસર થઈ શકે છે, કારણ કે ઇલેક્શન નજીક છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા જ આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા પોતાની વેબસાઇટ પર જાહેર કર્યા છે. વેબસાઇટ પર 763 પેજની 2 યાદી અપલોડ કરવામાં આવી છે. પહેલી યાદીમાં બોન્ડ ખરીદનારાઓ વિશે માહિતી છે. બીજી યાદીમાં રાજકીય પક્ષો દ્વારા મેળવેલા બોન્ડની વિગતો છે. સુપ્રીમ કોર્ટે પંચને આ ડેટા 15 માર્ચ સુધીમાં સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન દિનેશ કુમારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે 11 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ સંબંધિત ઉપલબ્ધ માહિતી આપવામાં આવી છે. એસબીઆઈ ચેરમેને કહ્યું હતું કે અમે પેનડ્રાઈવમાં 2 ફાઇલો ઈસીઆઈને આપી છે. એક ફાઇલમાં બોન્ડ ખરીદનારાઓની વિગતો હોય છે. તેમાં બોન્ડની ખરીદીની તારીખ અને રકમનો ઉલ્લેખ છે. બીજી ફાઇલમાં રાજકીય પક્ષો દ્વારા બોન્ડને કેશ કરવામાં આવ્યા હોવાની માહિતી છે. એસબીઆઈના એફિડેવિટ મુજબ 1 એપ્રિલ 2019 થી 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં 22,217 ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી 22,030 બોન્ડના નાણાં રાજકીય પક્ષો દ્વારા કેશ કરવામાં આવ્યા છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રિલ 2019 થી જાન્યુઆરી 2024 વચ્ચે થયેલા ઇલેક્ટોરલ બોન્ડના વેચાણના આંકડા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી પંચને સોંપ્યાના બીજા જ દિવસે દેશના ચૂંટણી પંચે વિગતો જાહેર કરી દીધી. લગભગ 18,860 જેટલા બોન્ડની વિગતોમાંથી ગુજરાતના ટોચના ઉદ્યોગો કે ગુજરાતમાં મોટું કામ ધરાવતા ઉદ્યોગોએ પણ બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપલબ્ધ વિગત અનુસાર રાજ્યની ટોચની કંપનીઓમાંથી ટોરેન્ટ, ઝાયડસ, ઇન્ટાસ, એલેમ્બિકનો સમાવેશ થાય છે. તો બીજી તરફ રિયલ એસ્ટેટ અને અન્ય ક્ષેત્રે વ્યાપક બિઝનેસ ધરાવતા અરવિંદ નિર્માનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ગુજરાત રાજ્યમાંથી સૌથી વધુ બોન્ડને ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ આવે છે. આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. તો રાજકીય પક્ષોને અનુદાન આપવા માટે ઇલેક્ટોરલ બોન્ડની ખરીદનારની યાદી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ચૂંટણી પંચને સોંપ્યા પછી આજે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેને જાહેર કર્યું છે. બોન્ડ ખરીદનારની યાદી અનુસાર આ સમયગાળામાં કુલ ₹5235.16 કરોડના બોન્ડની ખરીદી કરવામાં આવી હતી. યાદીમાં સૌથી વધુ બોન્ડની ખરીદી કરનાર કંપનીઓમાં ટેલિકોમ કંપની ભારતીય એરટેલ, માઇનિંગ ક્ષેત્રે દેશની સૌથી મોટી કંપની વેદાંતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જંગી પ્રોજેક્ટ ઉપર કામ કરતી હૈદરાબાદની પીપીપી રેડ્ડીની મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્કા, આદિત્ય બિરલા જૂથ સહિતના લોકોનો સમાવેશ થાય છે. તો આ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે, સ્ટુડિયોમાં જોડાયા છે આપણી સાથે રાહુલ મહેતા, જો ઇલેક્શન રિફોર્મ્સ એક્ટિવિસ્ટ ઓફિસમાંથી આવ્યા છે, અને સાથે આપણી ઓનલાઈન જોડાયા છે વિનોદ પંડ્યા, જેઓ ધારાશાસ્ત્રી છે, અને સાથે જોડાઈ ગયા છે પલ્લવી આચાર્ય, જેઓ સીએ છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌપ્રથમ રાહુલભાઈ, આપની પાસે આવવા માંગીશું કે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ અને કેસ જે છે એ થોડું સામાન્ય રીતે જનતાને સમજાવશો. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
આ કાયદો બનાવ્યો હતો ઇલેક્ટ્રોલ બોન્ડનો 2017ની આસપાસ, 2017માં. એટલે એમાં કોઈ પણ કંપની એ SBIમાં જઈ અને ચેક દ્વારા નાણાં આપી અને ઇલેક્ટ્રોલ બોન્ડ મોકલી શકે અને એ બોન્ડ પછી એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીને આપી શકે, રિકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી, નાની પોલિટિકલ પાર્ટીની, અમુક મોટી જે રિકોગ્નાઇઝ છે, અને એ રિકોગ્નાઇઝ પાર્ટી પછી SBIના ખાતામાં જમા કરે. એટલે કયું બોન્ડ કોને આપ્યું હતું એ માહિતી ખાલી SBI પાસે છે અને કઈ પાર્ટીએ બોન્ડ એન્કેશ કર્યું એ માહિતી પણ ખાલી SBI પાસે છે. એટલે કોણે કોને પૈસા આપ્યા એ માહિતી SBI સિવાય કોઈની પાસે નથી. બીજું, અગાઉ જે કાયદા હતા કે વિદેશી કંપની પોલિટિકલ પાર્ટીને ડોનેશન ના આપી શકે, એ કાઢી નાખ્યો. આમાં વિદેશી કંપની પણ ખરીદી શકે. અને ત્રીજું કે અગાઉ કાયદો હતો કે કંપનીએ નફો કર્યો હોય માની લો 100 કરોડનો, તો એના ઉપર એ માની લો 20 કરોડ રૂપિયા તો વધુમાં વધુ એ 15 કે 20% નફાના 15 કે 20% જ પોલિટિકલ પાર્ટીને ડોનેશન આપી શકે. જ્યારે એ લિમિટ પણ કાઢી નાખવામાં આવી. એટલે કોઈ કંપની છે એ ગમે ત્યાંથી કોઈ પણ લીગલ ઇલીગલ સોર્સથી કોઈ પણ માણસે 100 કરોડ લાવ્યા હોય, વિદેશની બેંકમાં જમા કરાવી દે, ત્યાંથી ભારત લાવે અને પછી પોલિટિકલ પાર્ટીને ઇલેક્ટ્રોલ બોન્ડ મારફત આપી શકે. એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોલ બોન્ડ છે એ કોઈ પણ એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ બેંક મારફત ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું કે જેના દ્વારા કોઈ પણ જાતનું કાળું ધાવણું નાણું છે એ પોલિટિકલ પાર્ટીના ખાતામાં જઈ શકે. જી વિનોદભાઈ, આપને પૂછવા માંગીશ કે SBIએ જે સુપ્રીમ કોર્ટે કહ્યું તે પ્રમાણે તેણે પાર્ટીના નામ સાથે જ જે આંકડા છે કે કેટલું દાન કોને મળ્યું છે ઇલેક્ટ્રોલ બોન્ડથી અને જે કંપનીઓ છે તેમના નામ જાહેર કર્યા છે, પરંતુ એ વસ્તુ નથી દર્શાવી કે કઈ કંપનીએ કઈ પાર્ટીને કેટલા રૂપિયા આપ્યા છે. તો SBI વિરુદ્ધ શું કોઈ પગલાં ભરાઈ શકે ખરા? બિલકુલ, હજુ આ વિગતો અત્યારે હાલ અપડેટ થઈ છે, એના પર ઘણા બધા અભ્યાસ કરશે. એક તો રાહુલભાઈએ બહુ સરસ ઘણી બધી વાત આની ડિટેલમાં કરી છે, પણ એ સિવાય મારું એ કહેવું છે કે આજે ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે અથવા તો ડાયરેક્ટ પાર્ટી ફંડ તરીકે જો નેતાઓ પોતે પોતાના કામથી જ એમની પબ્લિકમાં ઇમેજ સારી છે તો એમને આ પ્રકારના બોન્ડ ઉઘરાવવાની અને આ પ્રકારના પાર્ટી ફંડ લેવાની જરૂર કેમ પડે? અને બીજી મહત્વની વસ્તુ એ છે કે આને એક ઇલેક્ટ્રોલ બોન્ડ નામ આપવામાં આવે, પાર્ટી ફંડ નામ આપવામાં આવે અથવા બ્લેક મની કોથળાથી આપવામાં આવે, તો આ પ્રકારના સોદા કેમ થાય છે? આ એક સામૂહિક ખંડણી કહેવાય. રાજકીય પાર્ટીઓ દ્વારા એક ટોળું ભેગું થઈ અને જુદી જુદી પાર્ટી, આપણે કોઈ એક પાર્ટીની વાત નથી કરતા, પણ એક સામૂહિક ખંડણી કહેવાય કે અમે શાસનમાં રહીશું અથવા ભવિષ્યમાં આવીશું, એના માટે કંપનીઓએ આ પૈસા અમને આપવા પડશે અને એ ખોફ અથવા ડરથી આપેલી ખંડણી કહેવાય. હવે એ ખંડણી આવે છે ક્યાંથી? તો કંપનીઓ પોતે ઘરની તો આપતા નથી આ પૈસા. કંપની પબ્લિકને એ વસ્તુ મોંઘી પીરસે છે, બનાવટી પીરસે, નકલી પીરસે, ડુપ્લિકેટ પીરસે, ફાર્મા હોય તો ખોટી દવાઓ આપે અને એ પ્રકારે બ્લેક મની ભેગા કરી અને પાર્ટી ફંડમાં આપે છે. તો એ પાર્ટીઓ દ્વારા ઉઘરાવાતી ખંડણી જ આને સીધી ગણાય. વિનોદભાઈ, તમે કહ્યું કે જો નેતાઓનું કામ સારું હોય તો તેમણે આવી રીતે તેઓ નાણાં ઉઘરાવે જ નહીં, પરંતુ આ વાત કંપનીઓ પર પણ લાગુ પડે ને? બિલકુલ લાગુ પડે. કંપનીઓ, પહેલી વસ્તુ તો આપણે પબ્લિક માટે હું કહું છું કે જનતાએ વિચારવાની જરૂર છે કે આજે ગેમ રમાડતી કંપની એટલે કે જે પબ્લિકમાંથી નાણાં લૂંટે છે, પબ્લિકને જુગાર રમાડે છે અને એ કંપની આટલા બધા કરોડ રૂપિયા સત્તાને આપે તો મતલબ કે પોતાના પોલ છુપાવવા માટે આપે છે, એની સામે કાયદાકીય એક્શન ના લેવાય એટલા માટે આપે છે. તો જે તે કંપનીઓ પોતાના કર્મચારીમાંથી કોઈ મરી ગયું હોય, અવસાન થયું હોય તેના માટે વર્ષો સુધી કેસ લડે છે. એ લોકોના હક્કો કે પગારો માટે વર્ષો સુધી કેસ લડે છે. એટલે આખી જનતાને એ લોકો હેરાન કરે છે. એની બદલીમાં આવું હજારો કરોડનું ફંડ એ લોકો રાજકીય આપે છે. હવે એ રાજકીય ફંડ એટલા માટે આપે છે કે એમને કાયદા તોડવાની પરવાનગી મળે, આપખુદી કરવાની પરવાનગી મળે, એના ભાગરૂપ આ સોદો થાય છે અને એટલા માટે આ ફંડ લેવામાં આવે છે. જી પલ્લવીબેન, જે રીતની આ સમગ્ર વાત સામે આવી છે કે આટલા હજારો કરોડો રૂપિયા કંપનીઓ છે તે રાજકીય પક્ષોને આપતા હોય છે, રાજકીય પક્ષો પાસે આટલા પૈસા આવતા હોય છે, ક્યાં ખર્ચાતા હોય છે, કોણ તેનો ઉપયોગ કરતું હોય છે, તે કોઈ વાતો જનતા સામે તો નથી આવતી. તો શું લાગી રહ્યું છે આનું સર્વેયું પણ હોવું જોઈએ કે ભાઈ આ પૈસો આવ્યો છે તો આટલો ક્યાં ખર્ચાયો? બરાબર છે, તમારી વાત એક્ઝેક્ટ સાચી છે. આજે અત્યારે ભાઈએ બહુ સારી વાત કરી કે કંપની જોડે પૈસા ક્યાંથી આવે છે. કંપની આઈપીઓ બહાર લાવે છે, પબ્લિક લિમિટેડ કંપની હોય, આઈપીઓ લઈને બહાર પૈસા એકઠા કરે. આઈપીઓ શું છે?
આઈપીઓ એ આપણું ઇન્વેસ્ટમેન્ટ કરેલા જે પૈસા છે આઈપીઓ માં જાય છે, આપણે આઈપીઓ ભરીએ છીએ, એમાંથી આપણને શેર મળે છે. ધેટ મીન્સ કે પૈસા છે આફ્ટર ઓલ આપણા જ છે. બહુ સાચી વાત કરી ભાઈએ. એટલે ખરેખર આમાં એક જોવા જઈએ તો, અને બ્લેકના જે પેલા ભાઈએ વાત કરી એ પણ બહુ સાચી હતી કે આ એક આખું ઇલેક્ટ્રિકલ બોન્ડ, આ જે વસ્તુ હતી એ બ્લેકના વ્હાઇટ કરવાનો એક સારામાં સારો રસ્તો હતો. હવે આ માટે કોઈ બેલેન્સ શીટ નથી, અને અત્યારે જે નામ આપ્યા કે ભાઈ આ કંપની પાસે ફંડ આવ્યું, પણ એને સ્પષ્ટતા ના કરી કે કઈ કંપનીએ કઈ પાર્ટીને કેટલા કરોડનું ડોનેશન આપ્યું. આપણા પૈસા છે, કંપનીને કઈ એટલા કે હજારો કરોડના પ્રોફિટ થતા નથી પ્રેક્ટિકલી જોવા જઈએ તો. એટલે નહીતર કંપનીના આઈપીઓ ની જરૂર શું કામ પડે છે જો કંપની પાસે આટલા કરોડો રૂપિયા છે તો? આપણા જ પૈસા, અને આપણી પાસે હિસાબ નથી કે આપણે અત્યારે ઇનડાયરેક્ટલી, ભલે ડાયરેક્ટલી મેં કોઈને કોન્ટ્રીબ્યુશન નથી કર્યું, પણ ઇનડાયરેક્ટલી મેં કઈ કંપનીને, કઈ પોલિટિકલ પાર્ટીને કેટલા કરોડ રૂપિયા દાનમાં આપ્યા. સેકન્ડ થિંગ કે કઈ પોલિટિકલ પાર્ટીએ ક્યાં ખર્ચો કર્યો, એટલીસ્ટ તમે ટ્રાયલ બેલેન્સ તો બનાવો. તમે શું એમ માનો છો કે એસબીઆઈ પાસે કઈ હિસાબ નહીં હોય? બધો હિસાબ હશે, કારણ કે આ માર્ચ મહિનો આવી રહ્યો છે અત્યારે. અને સેકન્ડ થિંગ કે ઇલેક્શન જે આવી રહી છે, ઇલેક્શનની આગળ હું તો ત્યાં સુધી કહીશ કે ઇલેક્શન પહેલા અત્યારે જે આ પોઈન્ટ ચર્ચાયો છે, પણ જાહેર જનતાને હજી ખબર નથી કે એકચ્યુઅલી શું અંદર બધી રસોઈ થઈ રહી છે, શું રંધાઈ રહ્યું છે. આજે ઇવન હું એક જગ્યાએ ગઈ હતી સવારે, એક જગ્યાએ લેક્ચરમાં, તો દે ડોન્ટ નો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇલેક્ટ્રિકલ બોન્ડ. આ જાહેર જનતામાં હજી ચર્ચાનો વિષય નથી થયો, અને આનો બેનિફિટ છે કોઈ પણ પક્ષ છે લઈ શકે એમ છે જો ખરેખર આ વ્યવસ્થિત રીતે જો આની રિસર્ચ કરે તો. ટ્રાયલ બેલેન્સ છે, ઇવન એનું બેલેન્સ શીટ બતાવો કે ભાઈ કેટલું ડોનેશન કર્યું, આ પૈસા આવ્યા ક્યાંથી. મારા એકાઉન્ટમાં આજે સપોઝ કોઈ તમે ડાયરેક્ટ મારા એકાઉન્ટમાં 10 લાખ નાખો એટલે સીધી મારી પર સ્ક્રુટિની આવે છે કે 10 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા, 1 લાખ રૂપિયા ક્યાંથી. ઇવન 50,000 રૂપિયા હું કેશ મારા સેવિંગ્સ એકાઉન્ટમાં નથી નાખી શકતી. એમાં 49,000 સુધી તમે નાખી શકો છો. જો અમારી ઉપર આટલું બધું રિસ્ટ્રિક્શન હોય તો આ કરોડો રૂપિયાના જ્યારે તમે સોદાઓ કરો છો ત્યારે એને કોઈ પૂછવાવાળું નથી. આ ઇનડાયરેક્ટલી એ જ છે કે આ જે પૈસા છે ઇલેક્ટ્રિકલ બોન્ડ તમે પરચેસ કરી લો અને પોલિટિકલ પાર્ટીને આપી દો, એટલે તમારી ઉપર કોઈ સેબી, કોઈ ઈડી, કશું કોઈ કાર્યવાહી થશે નહીં. તમે એકદમ નીટ એન્ડ ક્લીન છો. અને જો બીજું કંઈ આપણે ટેક્સ ના ભર્યો તો એ 25 રીતે આપણને હેરાન કરે છે. 7 વર્ષ સુધી કેસ પાર્ટીઓ પર ચાલતા હોય છે. 7 વર્ષમાં ગમે ત્યારે તમારી પર ઇન્કમ ટેક્સની પેલી પડી શકે, મીન્સ કે ઇન્કવાયરી નીકળી શકે કે આ 7 વર્ષ પહેલા ભરેલું છે નતું. અરે મેં તો એવા દાખલા જોયેલા છે કે બચારી ખરેખર એક બેન ટ્યુશન કરતી હતી અને ટ્યુશન ઇન્કમથી એને આઈટીઆર ફાઇલ કર્યું હતું. 4 વર્ષ પછી એની પર સ્ક્રુટિની નીકળી હતી કે આ તમે રિટર્ન ફાઇલ કેવી રીતે કર્યું, તમે ક્યાં ટ્યુશન ચલાવતા. અરે પેલી બચારી ઘરમાં એનો વર નતો, ઘરમાં ટ્યુશન કરીને પૂરું કરતી હતી. એટલે આપણને સામાન્ય જનતાને આટલી બધી હેરાનગતિ. અને મોટી મોટી કંપનીઓ જયારે તમે આજ કરોડો રૂપિયાના આવી રીતે દાન કરો તો એની માટે કોઈ સ્ક્રુટિની નહીં, કોઈ કાર્યવાહી નહીં, કશું જ નહીં. નથી એ કહેતા કે કઈ કંપની પાસે કેટલા રૂપિયા આવ્યા હતા, ક્યાંથી આવ્યા. આ બહુ મોટો હિસાબ છે કે આ પૈસા ક્યાંથી આવ્યા, કઈ પોલિટિકલ પાર્ટીને આપ્યા અને એનો ક્યાં ઉપયોગ કર્યો. ધીસ ઇઝ અવર રાઇટ, આપણો અધિકાર છે જાણવાનો. જી, કઈ પોલિટિકલ પાર્ટીને કઈ કંપનીએ પૈસા આપ્યા છે તે તો જાહેર નથી થયું, પરંતુ જે આંકડા જાહેર થયા છે ત્યારે રાહુલભાઈ આપને પૂછવું છે કે સરકાર અને એસબીઆઈ ની મિલી ભગત કહેવાય, એક મોટું કૌભાંડ કહેવાય, કારણ કે આટલી મોટી જે માહિતી છે, આટલી મોટી જાણકારી છે જે જનતાને જાણવાનો હક છે અને એસબીઆઈ છુપાવી રાખ્યા હતું. જ્યારે સુપ્રીમ કોર્ટે ટકોર કરી, સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ આ જાહેર કરો, આ જનતા સુધી પહોંચાડો, ત્યારે એસબીઆઈ આ કર્યું છે. હા, અને આમાં એસબીઆઈ ઉપર કન્ટેમ્પ્ટનો કેસ કરવો જ જોઈએ, કેમ કે એસબીઆઈએ કયા ડોનરે કઈ પાર્ટીને કેટલા રૂપિયા આપ્યા એ નથી જાહેર કર્યું. એણે એટલું જ કીધું છે કે આ ગેમ્સ એન્ડ ફ્યુચર, તો એણે આટલા કરોડ આપ્યા, એણે આટલા કરોડ પોલિટિકલ પાર્ટીઓને આપ્યા. પણ માની લો કે એણે 1000 કરોડ આપ્યા તો એમાંથી 5 કરોડ કઈ પાર્ટીને, 20 કરોડ કઈ પાર્ટીને, 200 કરોડ કઈ પાર્ટીને, એ લિસ્ટ નથી આપ્યું હજુ. અને એની પાછળ એસબીઆઈ બહુ ખરાબ બહાનું બતાવે છે કે અમે સિરિયલ નંબર છે અમે ટ્રેક નથી કરી શકતા તરત. હવે એ બધું બહુ બોગસ આર્ગ્યુમેન્ટ આપી છે. એટલે કોર્ટે એસબીઆઈની સામે કન્ટેમ્પ્ટનો કેસ કરવો જોઈએ. આ ખરેખર ચેરમેનની સામે અને એમના જે સીટીઓ હોય, ચીફ ટેકનિકલ ઓફિસર, આ બંનેની સામે કન્ટેમ્પ્ટનો કેસ થઈ શકે. ઉપરાંત બીજું પણ એક છે કે જે ઈવીએમના કાળા કાચનો મુદ્દો ચગ્યો હતો એનાથી ધ્યાન હટી ગયું, એ બહુ દુઃખદ છે, કેમ કે એ મુદ્દો વધારે અગત્યનો હતો. બટ મારે વિષયાંતર નથી કરવું એટલે અત્યારે હું ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર જ બોલીશ. પણ નાગરિકોએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એનાથી 100 ગણો મુદ્દો પણ અત્યારે પેટારામાં પડ્યો છે જે ઈવીએમનો. હવે આમાં ઇલેક્ટ્રોલ બોન્ડમાં ખરેખર એસબીઆઈએ બહુ માહિતીઓ છુપાવી છે. હવે સુપ્રીમ કોર્ટે 18 માર્ચની તારીખ આપી છે કે બધા સિરિયલ નંબર જાહેર કરે. એટલે હવે જોઈએ એસબીઆઈ 18 માર્ચે શું ડેટા આપે છે.
જી વિનોદભાઈ, આ જે સમગ્ર ઘટના સામે આવી છે, આ જે સમગ્ર વાત સામે આવી છે, સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે, તેમાં કંપનીઓને શું ફાયદો થતો હોય છે? કેમ કંપનીઓ રાજકીય પક્ષોને આટલા બધા પૈસા આપતા હોય છે? કંપનીઓ પોતાનું જે જનતાની સેવાઓ છે એનું ખાનગીકરણ થઈ શકે, અને એ જનતાની સેવાઓનું ખાનગીકરણ તો જ થાય કે સરકાર સાથે સોદાઓ કરે. જેમ કે ઇલેક્ટ્રિસિટી આજે ટોરેન્ટ પાવરને અથવા તો પ્રાઇવેટ કેમ થઈ, જે મેડિકલ સેવાઓ છે તો મેડિકલ સેવાઓ અને ફાર્માસિસ્ટ કંપનીઓ છે જો ફંડ આપે તો એ પોતાની દવાઓમાં જે કંઈ નકલી હોય, જેટલા MRP છાપ્યું હોય, જે ભાવમાં વેચવી હોય એ વેચી શકે. તો શિક્ષણ છે, સારવાર છે, વીજળી છે, મોબાઈલ કંપનીઓ ઇવન આજે BSNL જેવી કંપની હોય તો એનું ઇન્સ્ટ્રુમેન્ટ પોતાનું હતું, એનું નેટવર્ક પોતાનું હતું, એટલે માણસને માત્ર એના ઇન્સ્ટ્રુમેન્ટનો ચાર્જ મહિને 100 કે 50 રૂપિયા ભરતો હતો. એની જગ્યાએ અત્યારે 500-700 રૂપિયા ભરે, એની સામે 20-25 હજારનો મોબાઈલ લે, એવી રીતે 1,00,000-2 લાખનું ટીવી લે, પણ એના માટે ચેનલોને પૈસા આપે. તો આ બધી સેવાઓ જે ખાનગીકરણ કરી અને કંપનીઓની ખાનગી વેપારો ચાલે એના એક ભાગરૂપ, સોદાના ભાગરૂપ આ પ્રકારની કંપનીઓ ફંડ આપતા હોય. બીજું, કંપનીઓના જે નિયમો છે, નિયમોથી કંપનીઓ બંધાયેલી છે, એના પર રેડ ના પડે, એની પર આઈટીની ઇન્કવાયરી ના આવે, એને જે એમ્પ્લોય બાબતમાં એની નિયમોનું પાલન નથી કર્યું એ ના આવે, એને વસ્તુઓ મિલાવટી નકલી વેચી તો એની પર કોઈ પ્રકારનું દબાણ કે પ્રેશર ના આવે. તો પબ્લિકને આ પ્રકારની છેતરપિંડી કરવા માટે અને વધારે કમાણી કરવાનો એક સોદો છે, એને ઇલેક્ટ્રોલ બોન્ડ કહી શકાય અથવા પાર્ટી બોન્ડ કહી શકાય. એટલે કે સામૂહિક પાર્ટીઓએ ભેગા મળી અને ઉઘરાવેલી ખંડણી કહેવાય, જે જનતાના અહિતમાં છે, જનતાના હિતોની વિરુદ્ધમાં છે. જે જનતા માટે પોતે સેવાની વાત કરીને પોલિટિક્સમાં આવે છે એ ખરેખર જનતાથી નથી આવતા, પણ આ પાર્ટીઓના આવા કરોડો રૂપિયાથી પોતે અપ્રચાર અથવા તો બીજું કંઈ કરી અને કાવતરા કરીને પોતે જીતે છે અને એ રીતે સત્તામાં આવે છે, અને સત્તામાં આવીને આ પ્રકારના સોદાઓ પોતે જે પાર પાડવા માટે સત્તામાં આવે છે લાગી શકે. જી રાહુલભાઈ, વિનોદભાઈ અને પલ્લવીબેન, આપ ત્રણેય જોડાયેલા રહેશો. આગળ પણ આ ચર્ચાનો દોર જારી રહેશે. તો દર્શક મિત્રો, આગળ પણ આ મુદ્દે ચર્ચા કરીશું. તે પહેલા હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ. તો સુપ્રીમ કોર્ટમાં અંગે સુનાવણી હાથ ધરાઈ, જેમાં સુપ્રીમ કોર્ટે SBIને નોટિસ ઇસ્યુ કરી છે. ડેટામાં બોન્ડ નંબર કેમ નથી તેવો સવાલ પણ કર્યો. સુપ્રીમ કોર્ટે સોમવાર સુધીનો SBI પાસે જવાબ માંગ્યો છે. SBIને બોન્ડના ચોક્કસ નંબરો જાહેર કરવાના પ્રશ્ન પર નોટિસ જાહેર કરી છે. તો બોન્ડ પર છપાયેલા આલ્ફા ન્યુમેરિકલ કોડ શેર ન કરવા અરજી પર ચાલતી હતી સુનાવણી, જે અંગે SBIને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે. તો ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરી અને સુપ્રીમ કોર્ટ દ્વારા કડક શબ્દોમાં સોમવાર સુધીનો સમય SBIને આપવામાં આવ્યો છે. આ જ અંગે આપણે આગળ પણ ચર્ચા કરી રહ્યા હતા અને ચર્ચાને આગળ વધારીશું. આપણી સાથે મહાનુભાવો જોડાયેલા છે. રાહુલ મહેતા જોડાયેલા છે, ઇલેક્શન રિફોર્મ એક્ટિવિસ્ટ છે. તો વિનોદ પંડ્યા ધારાશાસ્ત્રી છે, તે પણ જોડાયેલા છે, અને પલ્લવી આચાર્ય CA છે. આપ ત્રણેયનું વધુ ફરીકવાર સ્વાગત છે. રાહુલભાઈ, વાત કરીશું જે કંપનીઓના નામ સામે આવ્યા છે એમાં ફ્યુચર ગેમિંગ કંપની છે, જેનોમાં 2177 આસપાસની કરોડની રકમ જે છે તે આ ઇલેક્ટોરલ બોન્ડમાં આપી હોવાની માહિતી સામે આવી. મેગા એન્જિનનું નામ સામે આવ્યું છે, વેદાંતા લિમિટેડનું નામ સામે આવ્યું છે. તો આ બધી જે કંપનીઓ છે જે સરકારને નાણાં આપતી હોય છે તેમનો શું ફાયદો રહેલો છે? હવે એમને સરકાર પાસેથી કંઈ ફેવર લેવી હોય એ શક્યતા છે, અને જે ફ્યુચર ગેમિંગ છે એટલે કે એનો બિઝનેસ જ છે કે ભાઈ લોકોને વધુમાં વધુ જુગાર રમાડવો. એટલે આ પ્રકારની કંપનીઓને એન્કરેજ ન કરવી જોઈએ. જુગાર રમવાની લોકોને ટેવ હોય છે, એટલે બેન કરો તો ઇલીગલ ગેમ્બલિંગ શરૂ થઈ જાય. પણ જુગાર એવી રીતે પણ લીગલાઇઝ કરી શકાય છે કે ધીમે ધીમે જુગારીનું બંધાણ છે એ ઓછું થઈ જાય. પણ આ રીતે જો રાજકીય પાર્ટીઓ જુગારી કંપનીઓ પાસેથી પૈસા લેતી હોય તો શક્ય છે એ પ્રકારના કાયદા જ ન બનાવે કે જેનાથી લોકોને જુગારનું બંધાણ ઓછું થતું હોય. અને આમાં બીજું છે કે ઘણી બધી મોટી કંપનીઓના નામ નથી, તો એનું કારણ એ હોઈ શકે કે એમણે શેલ કંપનીઓ ખોલી હતી અને એક કંપની, મોટી કંપની છે, એને પોતાનું નામ ના આવે એટલે બીજી કંપનીને નાણાં આપ્યા અને પછી એ કંપનીએ પોલિટિકલ બોન્ડ મારફત પોલિટિકલ પાર્ટીઓને પૈસા આપ્યા. તો આના માટે જે પાર્ટીઓ જેમણે બોન્ડ ખરીદ્યું છે એમના માલિકોના નામ
અને એમની બેલેન્સ શીટ કે એ લોકો પૈસા કઈ કંપની પાસેથી લાવ્યા હતા. કેમ કે આમાં ઘણી બધી કંપનીઓ એવી છે કે જેમણે કરોડોના બોન્ડ આપ્યા છે અને નામ જાણીતા જ નથી, એમનો બિઝનેસ પણ જાણીતો નથી. એટલે શક્ય છે કે શેલ કંપનીઓ હોય અને કોઈ મોટી કંપની પાસેથી એમણે પૈસા લીધા અને એ પૈસા પછી એમણે પોલિટિકલ પાર્ટીને આપ્યા. એટલે હકીકતમાં જે મોટી કંપની છે એનું નામ છુપાવવા માટે એક ખાલી ફ્રન્ટ ઊભો કર્યો. એટલે આ જે કંપનીઓ જેમણે બોન્ડ ખરીદ્યા છે એમના કંપનીઓના માલિકોના નામ અને જે કંપનીના એનો જે ડિટેલ કહેવાય ડાયરેક્ટરોના નામ અને કંપની નંબર અને એ કંપનીઓની બેલેન્સ શીટ એ પણ જાહેર કરવાની જરૂર છે. જી વિનોદની આપની પાસે આવો, પરંતુ પલ્લવીબેન આપને પ્રશ્ન પૂછવો છે. જેમ રાહુલભાઈએ જણાવ્યું કે મોટી કંપનીઓના નામ પણ હોઈ શકે છે, કદાચ એ હજુ સામે નથી આવ્યા, તો તે લોકોની બેલેન્સ શીટ અને ક્યાં નાણાં આવ્યા અને કયા નાણાં કેવી રીતે નાણાં ગયા તે ચેક કરવું પણ કેટલું જરૂરી બને છે. જી અત્યારે તો બધું આરઓસી રજીસ્ટર્ડ છે. કોઈ પણ કંપની તમે ચાલુ કરો એટલે આરઓસી માં રજીસ્ટર કરાવવી પડે. ઇવન તમે આઈપીઓ લાવો છો તો બીએસસી પાસે બધી જ માહિતી છે. એટલે આજે આ બહુ સાચી વાત કરી આને કે ભાઈ મોટી કંપની છે, સેલ કંપની ચાલુ કરી, જેને સબસિડરી કહેવાય કે સેલ કંપની કહેવાય, ચાલુ કરી દે, એમાં પૈસા ટ્રાન્સફર કરી દે, એમાંથી ઇલેક્ટ્રિક બોન્ડ ખરીદે. એટલે મેઇન કંપની છે એનું તો હોલ્ડિંગ કંપનીનું તો નામ આવવાનું જ નથી. ઇવન અત્યારે કંપની જોડે એટલું બધું એટલે મીન્સ કે આરઓસી પાસે બધી માહિતી હોય, કંપનીના ડાયરેક્ટરના નામ, એડ્રેસ, કંપનીનું નામ, એડ્રેસ બધું એટલે અમારે દર 3 મહિના 6 મહિના બધું અપલોડ થતું હોય છે. તો આજે કઈ કંપની સપોઝ કોઈ ઇલેક્ટ્રોનિક બોન્ડ, હું તો કહું છું 1 કરોડ, ચલો 100 કરોડની તો વાત મારા મગજમાં ઉતરતી જ નથી, હું તો 1 કરોડની વાત કરું કે 1 કરોડ બી ડોનેટ કર્યા તો એની બેલેન્સ શીટ છે બી અમારે અપલોડ કરવાની છે. તો કેમ બેલેન્સ શીટમાં જોવાતું નથી કે કેટલા રૂપિયા એ લોકોએ પ્રોફિટ ભર્યો છે, એનો બિઝનેસ શું છે, એનું ટર્નઓવર શું છે, પાછલા 3 વર્ષનું ટર્નઓવર શું છે. અને તમારે જે જોઈતી હોય ઇન્ફોર્મેશન બધી અત્યારે મળી જાય છે. બધું રજીસ્ટર્ડ કરવું પડે, બધું ઓનલાઈન થઈ ગયું છે. હવે એમાં પણ જો આવી આટલું બધું થઈ શકતું હોય તો વિચારો કે આમાં ક્યાં આપણો કાયદો કામ કરે છે, આ કાયદો કોની માટે છે અને કઈ જગ્યાએ કામ કરે છે. બધી માહિતી તમને ઓનલાઈન અત્યારે આરઓસી ને પૂછો તો બધું જ મળી જશે. એટલે બધે સુધી કે કંપનીના નામ, જ્યારે તમે કંપની ચાલુ કરો ત્યારે 3 નામ આરઓસી ને આપવાના હોય છે, એમાંથી એક નામ એ લોકો સિલેક્ટ કરીને કે આ નામની કંપની નથી. હવે આટલું બધું જયારે બધું સ્ટ્રિક્ટ જો ચાલતું હોય એક સામાન્ય પબ્લિક માટે થઈને, તો તમે કરોડો રૂપિયા આવી રીતે બોન્ડ ખરીને દાન કરી દો અને છતાંય જો એસબીઆઈ કહી દેતી હોય કે અમારી પાસે પૂરતી ઇન્ફોર્મેશન નથી, તો આ ખરેખર સાવ ખોટી વસ્તુ છે. પણ આ મુદ્દાને વ્યવસ્થિત રીતે ચગાવવાની જરૂર છે, એને એક આગળ લાવવાની જરૂર છે, જેથી આમ જનતા સુધી આ પોઈન્ટ પહોંચી શકે. જેને ખબર જ નથી એ લોકો સુધી પોઈન્ટ પહોંચી શકે. અત્યારે ખાલી અને ખાલી 2 રૂપિયા પેટ્રોલમાં ઘટાડી, અમે તો પેપરમાં મોટા પહેલા આવ્યું કે 2 રૂપિયા પેટ્રોલમાં ઘટાડે. અરે 2 રૂપિયામાં ક્યાં બિસ્કિટ નથી આવતું, ચોકલેટ નથી આવતી. એટલે આવા ખોટા પોઈન્ટ પર અત્યારે ડાયવર્સિફિકેશન કરવા કરતા આ જે મેઇન પોઈન્ટ છે એને ચગાવવાની જરૂર છે, એને હાઇલાઇટ કરવાની જરૂર છે. બિલકુલ. વિનોદભાઈ, પારદર્શિતા પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે વારંવાર આપણે ચૂંટણી પ્રક્રિયા હોય, અલગ અલગ મુદ્દાઓ પર પારદર્શિતાને લઈને ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચે છે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આખરી નિર્ણય લેવામાં આવે છે. તો પારદર્શિતા પર ઘણા બધા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જો પારદર્શિતા હોત તો સુપ્રીમ સુધી જવાની અને 5 વર્ષ સુધી લોકોએ આ રાહ જોવાની જરૂર ના પડત. કંપનીઓએ જો સાચા જ પૈસા એમને સાચી રીતે આપેલા હોત તો એમને જાહેર કરી દીધા હોત કે અમે આ કંપનીને આટલા પૈસા લીધા છે અને આપ્યા છે. હવે એ જે કંપનીઓ પર વોચ રાખવા વાળી એજન્સીઓ છે, જેમ કે સરકારી એજન્સીઓ, આપણે ઈડી ગણીએ, આઈટી ગણીએ, ક્રાઇમ ગણીએ, તો આ કંપની જે 100 અને 200, 500, 1000 કરોડ લાવ્યા ક્યાંથી? ઓવરઓલ તો આપણે ભારતની જનતાએ વિચારવાની જરૂર છે કે જો કદાચ આ દેશનું બંધારણ અને સુપ્રીમ કોર્ટ કે કાયદો ના હોત તો આ વિગત પણ લોકો સામે નહોતી આવી અને આપવાની ના જ પાડી હતી કે આ તો ખાનગી છે અમે ના આપીએ. હવે ખાનગી શાના માટે છે? તો એ જે કંપનીઓ આ જેટલા પૈસા, હવે કોઈ પણ કંપની 1000 કરોડનું દાન આપે છે તો એની સામે એ પબ્લિકમાંથી 10,000 કરોડ વસૂલે તો જ આમાં 1000 કરોડનું દાન આપે. તો આ એક સીધો સોદો સરકાર સાથે કરેલો ગણાય કે અમે ખોટું કરીશું, અમને કરવા દો અને એની બદલીમાં અમે તમને ફંડ આપતા રહીશું અને સત્તા બનાવતા રહીશું. તો આ પ્રકારની જો સત્તાઓ બને તો એમાં પબ્લિકનું હિત ક્યાં આવે? એ પબ્લિકની સેવા માટે જે બેઠેલા માણસો છે એ આ કંપનીઓ પાસેથી પૈસા મેળવી અને જેમ બજારમાં જઈને આપણે બ્રાન્ડેડ ગાડી કે બ્રાન્ડેડ કપડાં ખરીદીએ એ રીતે આ લોકો સત્તા ખરીદે છે, સીધું આમાં જાહેર થાય છે. એટલે ટ્રાન્સપરન્સીનો સવાલ જો સરકાર સામે જ આવે કે વહીવટી એજન્સીઓને સરકાર જો ચાહતી હોત તો એમણે જે તે દિવસે જે જાહેર કર્યું હોત આને ખાનગી રાખવાની જરૂર નહોતી. ઇવન રાહુલભાઈએ કહ્યું એમ જે કેટલાક અપવાદો હતા કે જેના લોકોને પકડાવાનો ડર હતો એ પણ એમને ઇલેક્ટ્રોલ બોન્ડનો કાયદો લાવીને ફેરફાર કરી દીધો.
એટલે ટ્રાન્સપરન્સી એ એમની નિયત જ નથી. એમને બતાવવાની વાતો બોલવાની અને કામ કરવાની જુદી છે. એ આનાથી જાહેર થયું છે. પણ મને એક વાતનું ગર્વ છે કે આ દેશના બંધારણમાં દમ છે. આ દેશમાં વિપક્ષ અથવા બીજા લોકોએ આ વસ્તુ જે બહાર નહોતા લાવી શક્યા, એ ઇન્ડિવિજ્યુઅલ 2-3 વકીલો, જેને આપણે પ્રશાંત ભૂષણ કહીએ કે કપિલ સિબ્બલ કહીએ, તો એક વકીલ હોવાના નાતે મને પણ ગર્વ છે. અને આ દેશના કરોડો વકીલો માટે પ્રેરણારૂપ આ કિસ્સો છે કે જો વકીલો પોતાની આવડતનો ઉપયોગ કરે તો આ દેશની હાલત અને જનતાની હાલત બદલી શકે. આટલું કરોડો રૂપિયાનું જે સ્કેમ થયું અથવા સત્તા ખરીદાય છે, એ વસ્તુ એક એડવોકેટ પોતે તાકાતથી બહાર લાવી શકે છે અને કાયદો એને લાવવામાં મદદ પણ કરી શકે છે. એ પણ આનાથી જાહેર થયું છે. બિલકુલ બિલકુલ. રાહુલભાઈ, ઘણી બધી કંપનીઓના નામ સામે આવ્યા છે, વેદાંતા લિમિટેડ, અને એવું ઘણીવાર બનતું હોય છે કે એ કંપનીઓ પર પહેલા દરોડા પડ્યા હોય છે ને ત્યારબાદ કંપનીઓ કદાચ નાણાં આપતી હોય છે, એવું પણ ઘણી વખત બનતું હોય છે. તો આવા બી ઘણા પ્રશ્નો સામે આવતા હોય છે. એક જાતનું એક્સ્ટોર્શન કહી શકાય આવા કેસમાં. શક્યતા છે કે ભાઈ કંપનીઓ પર એમને ખબર પડી કે કંપની ખોટું કરે છે, તો એમને પ્રોસિક્યુટ કરવાને બદલે કે કોર્ટમાં લઈ જવાને બદલે પછી એમણે ડોનેશન આપ્યું અને પછી એમની સામે કાર્યવાહી સાવ નબળી પાડી દીધી. એટલે એમાં નેતાઓ પર જેમ થતું હોય છે એટલે કંપનીઓમાં પણ સેમ એવું જ અત્યારે જોવા મળતું જે પાર્ટી બદલીને એક પાર્ટીમાં જોડાય એટલે એની સામે જે ઈડી ઇન્કમ ટેક્સનો કેસ હોય એ નબળો પાડી દે. એટલે આ રીતે આ ઇલેક્ટ્રોલ બોન્ડ જે થયું હતું એ જ વખતે અમે ફેસબુક ઉપર, હવે અમારી તો મર્યાદા છે આર્થિક, એટલે અમે ફેસબુક ઉપર ને પેમ્પલેટ દ્વારા પ્રચાર કર્યો હતો કે આ કાયદો તદ્દન ખોટો છે, રદ થવો જોઈએ. નાગરિકોને રિક્વેસ્ટ પણ કરી કે તાત્કાલિક પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખો, એટલે ઓર્ડર આપો, પોસ્ટકાર્ડ લખો નહીં, ઓર્ડર આપો કે આ કાયદો રદ કરે. અને અદાલતોએ 8 વર્ષ, જે લગભગ 6-7 વર્ષ ચુકાદા આપવામાં કાઢ્યા, એ પણ બધું બહુ ખરાબ કહેવાય. અને છેલ્લે જ્યારે ઈવીએમનો મુદ્દો ચગ્યો એના પછી જ આ ચુકાદો આવ્યો ઇલેક્ટ્રોલ બોન્ડનો. એટલે આમાં અદાલતોએ કામગીરી, જેમ કહેવાય કે 22 વર્ષે બાવો બોલ્યો, એ પ્રકારની આમાં વખાણવા ન જોઈએ. એમને પહેલાં વખોડવા જોઈએ કે ભાઈ 6 વર્ષ આ સ્કેમ કેમ તમે ચાલુ રાખવા દીધું. એટલે અને હજુ પણ સિરિયલ નંબર તો નથી જ આપ્યા. અને સિરિયલ નંબર પછી એ જે શેલ કંપનીઓ છે, કેમ કે આમાં ઘણી બધી કંપનીઓ છે, એ તો ખાલી ફ્રન્ટ કંપનીઓ જ લાગે છે. એટલે એક કંપનીના ખરેખર સોર્સ ઓફ એમનું ઓરિજિન શું હતું, કઈ મોટી કંપની એમને પૈસા આપ્યા હતા કે જેમણે એમને પોલિટિકલ પાર્ટીને આપ્યા. એટલે શેલ કંપની એટલે એક જાતનો પોસ્ટમેન કંપની થઈ. તો પણ મૂળ ઓરિજિન કંપની કઈ છે એ હજુ આ ડેટામાંથી ડિસ્ક્લોઝ નથી થતું. અને એ ડિસ્ક્લોઝ છે એ બધા એ કંપનીઓને પણ પૈસા બેંકમાંથી જ આવ્યા હશે. એટલે એક જે શેલ કંપનીએ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદીને વેચ્યા છે એનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવે તો માહિતી મળી શકે છે કે કઈ મોટી કંપની એને પૈસા આપ્યા. એટલે એ બધું તો હજુ કરવાનું બાકી છે. એટલે આમાં સુપ્રીમ કોર્ટે ખરેખર બહુ મોડું કરી દીધું આ જજમેન્ટ આપવામાં, જેને કારણે હજુ પણ નાગરિકો સુધી માહિતી સચોટ પહોંચી નથી. જી, આપણે વિનોદભાઈને પૂછીએ. વિનોદભાઈ, જેમ રાહુલભાઈ કહી રહ્યા છે કે થોડું મોડું થઈ ગયું, અથવા તો જે મેઇન કંપનીઓ છે તેમના વિરુદ્ધ સકંજો ક્યારે કસાશે, એ પણ રાહ જોવાનું એક બાબત છે. હા, બિલકુલ. હજુ આ વસ્તુ હજુ તો આજે એને ડિક્લેર થઈ છે. ધીમે ધીમે એની પર ઘણા બધા નિષ્ણાત લોકો અભ્યાસ કરશે. એમાં ઘણી બધી ચેલેન્જીસ છે. એ ચેલેન્જીસ પણ છે. ઇવન રાહુલભાઈએ જે કહ્યું એ પ્રમાણે જે અલગ કંપની દ્વારા ફંડ ઇલેક્ટ્રોલ બોન્ડમાં આવ્યું, તે કેવી રીતે આવ્યું, ક્યાંથી આવ્યું, એ ઘણી બધી વસ્તુઓ હજુ તપાસ માંગી લે એવી છે. અને એના પર દેશના જાગૃત લોકો જેટલી પણ મહેનત કરે એટલું આ દેશના વિકાસમાં, લોકોના હિતમાં નિર્ણયો થઈ શકે. એટલે ઘણી બધી વસ્તુઓ હજુ આમાં બહાર આવશે. આ તો એક શરૂઆત છે અને એક આ નાનું ટોપકું કહીએ એવું છે. આની નીચે ઘણા બધા કૌભાંડો અને કાવતરા સંડોવાયેલા છે. અને લોકો જે એમ કે અમને જન સેવાના કારણે અથવા પબ્લિસિટીના કારણે મત મળે છે, એ ખરેખર ખોટું છે. આ પૈસાથી પબ્લિસિટી પેદા કરવામાં આવે છે. આ પ્રકારની રકમો કંપનીઓ પાસેથી જનતાની લૂંટેલી લેવામાં આવે અને એમાંથી ભ્રામક પ્રચાર કરીને પબ્લિસિટી પેદા કરવામાં આવે અને એનાથી બનેલી આ સત્તા છે, નહીં કે લોકોની સત્તા. ઓકે. પલ્લવીબેન, આ સમગ્ર મામલે નિર્મલા સીતારમણ દ્વારા પણ એક નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું છે કે ઇલેક્ટોરલ બોન્ડ પરફેક્ટ નથી. ચલો માન્યું, પણ કે પહેલા કરતા સિસ્ટમ છે પરફેક્ટ બની છે. પાર્ટીમાંથી ક્યાંથી પૈસા આવે છે ને ક્યાં પૈસા જાય છે તે સૌને ખબર પડે છે. ખરેખર આ વાત સાચી લાગે છે આપને? જી, આમાં જોવા જઈએ તો એકચ્યુઅલી છે ને આ બહુ એક મોટું આખું સ્કેમ જેવું મને તો લાગે છે. સ્કેમ એટલે દેટ મીન્સ કે વન ટાઈપ ઓફ, આજે બહુ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ હતો, બહારથી તમે જ્યારે ફોરેનથી અહીં પૈસા જ્યારે આવે છે ત્યારે તમારે ફેમાનો કાયદો ઇમ્પ્લિમેન્ટ થાય કે આરબીઆઈ ના ચક્કર હોય, ફેમા હોય, દેર આર સો મેની રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. બહારથી પૈસા આવે ત્યારે ઇલેક્ટ્રોલ બોન્ડ લો
ત્યારે તમારે કોઈ હિસાબ આપવો નથી પડતો કે આ બહારની કંપની અહીંયા ઇન્ડિયાનું શું કામ આપ્યા, તો એ ફંડ તમે એક્સેપ્ટ કરી શકો. આવા તો કેવા કાયદા કાનૂન, મને તો એ સમજ નથી પડતી કે આજે બાકી બહારથી કોઈ પણ રૂપિયા આવે એટલે તમારી પર ફેમાનો તમે તરત જ કેસ કરી શકો છો, તમે ફેમામાં પડી શકો છો 10-10 વર્ષ સુધીની બહુ મોટી પેનલ્ટી ના તે અને બધી કેટલી જાતની 1000 જાતના લફરા છે એમાં. અને આ જયારે ગવર્મેન્ટને તમારે ડોનેશન કરવું હોય ત્યારે તમારી ઉપર કોઈ સ્ક્રુટિની નહીં, કોઈ ઇન્ક્વાયરી નહીં, કશું જ નહીં. હા, એટલું સારું છે કે સુપ્રીમ કોર્ટે એટલીસ્ટ આજે આ ઇલેક્શન પહેલા અત્યારે આ પોઈન્ટ ઉપાડ્યો, એને થોડું ઘણું બી ઇન્વેસ્ટિગેશન કર્યું, એસબીઆઈ ને થોડા કડક ભાષામાં સૂચના આપી. નહીં તો એસબીઆઈમાં તમને ખબર છે કે આપણે જઈએ ત્યારે એની રિસર્ચ જ ચાલતી હોય, એની બદલે આ વખતે એસબીઆઈ થોડું એગ્રેસિવલી કર્યું. હજી 18 માર્ચની ડેટ આપી છે, એટલે 18 માર્ચે બી જોઈએ એસબીઆઈ શું જવાબ આપે છે. એટલે આ થોડું બી ઇનિશિયેટ લીધું એ પણ એક રાહતની વાત કહેવાય કે ચલો એટલીસ્ટ આ પોઈન્ટ એક સ્ટાર્ટ થયો. ઓકે, બાકી હા બિલકુલ. અને આમાં એક બાબત એ પણ છે, પાકિસ્તાની કંપનીનું નામ પણ સામે આવ્યું છે, હેપ પાવર કંપની, જેને 95 લાખનું દાન છે તે ભારતીય જનતા પાર્ટીને કર્યું છે. એક ચોંકાવનારી બાબત એ પણ છે આ સમગ્ર લિસ્ટમાં. જી ચોક્કસ, આવા તો ઘણા બધા નામ હશે કે જે આપણે એમ થાય કે આ વ્યક્તિ શું કામ અહીંયા ઇન્ડિયામાં પૈસા ડોનેટ કરે, આપણી પોલિટિકલ પાર્ટી, અને જેટલો બી ખર્ચો કરી રહ્યા છે અત્યારે, હું તો એમ કહું છું ડેવલપમેન્ટના નામ પર જેટલા રૂપિયા થાય છે, ઉત્તરાખંડ જો આ જો કે તે જો કે બ્રિજ કર્યું, આ કર્યું, તે આ રૂપિયા આવ્યા ક્યાંથી? ડેવલપમેન્ટના નામ પર જેટલા રૂપિયા અત્યારે ઉઘરાવાય છે, તો આ ડેવલપમેન્ટના નામ પર કેટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ક્યાં કર્યું, શું કામ કર્યું? આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. આ પૈસા આવે ક્યાંથી? આપણે એટલો બધો ટેક્સ તો છે નહીં, આપણું તો બેલેન્સ શીટ તમે જ્યારે પણ જુઓ ત્યારે આપણું ખાધમાં જ હોય છે, બજેટ બહાર પડે ત્યારે. તો આટલા બધા રૂપિયા એની પાસે સરપ્લસ ક્યાંથી થયા કે આખું ઇન્ડિયાનું ડેવલપમેન્ટ થઈ ગયું? એટલે પૈસા દેટ મીન્સ કે બહારથી આવે છે તો પાકું જ છે કે કોઈ એને પૈસા ડોનેટ કરે છે. આટલા બધા ચૂંટણી પ્રચારની પાછળ ખર્ચાઓ કરે છે, ભલે આપણને ત્યાં પાણીનો ગ્લાસ ના મળે, પણ આટલા બધા રૂપિયાના જે ખર્ચા કરે છે, તો એ ટેમ્પલેટ છપાવે ને આ કરે ને તે કરે, સભાઓ કરે, નાસ્તા કરાવે ને ટ્રકમાં લઈ જાય ને લઈ આવે ને, તો આનો હિસાબ ચોક્કસ પબ્લિકને રાઈટ છે કે પબ્લિક એની જોડે હિસાબ માંગવો જોઈએ કે આ તમારા પૈસા ક્યાંથી આવે ને તમે કેટલા રૂપિયા કઈ જગ્યાએ અને વાપરો. પ્રજાએ પણ એટલું જાગૃત થવું ખૂબ જરૂરી છે. ખૂબ જરૂરી છે. રાહુલભાઈ, હવે ચૂંટણીની તારીખ પણ આવતીકાલે જાહેર થવાની છે, અને તે પહેલા આવો ચુકાદો, ચલો હજુ તો સમય આપ્યો છે એસબીઆઈને, પરંતુ આવનાર ચૂંટણીમાં આની અસર જોવા મળે ખરી? જો બધો ડેટા આવે કે કોણે કોને પૈસા આપ્યા હતા તો અસર પડે, પણ જે બીજા મુદ્દા છે એટલે ઈવીએમનો કાળો કાચ અને એ મુદ્દા વધારે અગત્યના છે, એટલે બધા મુદ્દાની અસર પડે એવું હું ઈચ્છું. અને આ મુદ્દાની કેમ કે હવે તો પ્રચાર શરૂ થશે, એટલે આ મુદ્દો છે એ જ્યારે કંપનીઓના માલિકોના નામ, કેમ કે ઘણી બધી કંપનીઓના માલિકોના નામ નથી ખબર, એ પૈસા ક્યાંથી લાવી નથી ખબર, એ બધી વિગત જો મૂકવામાં આવે તો આમાંથી ઘણા બધા ભ્રષ્ટાચારના કેસ સામે આવી શકે. એટલે ઘણા લોકોને બફોર્સનો કેસ યાદ આવે, આમાં મને તો 25 બફોર્સ દેખાય છે, 25 નહીં કદાચ 50 બફોર્સ દેખાય છે કે કંપનીએ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ મળ્યો, અને પ્રોજેક્ટ મળ્યો એના પછી કે પહેલાં એણે દાન આપ્યું પોલિટિકલ પાર્ટીને. એટલે આમાં તો ભ્રષ્ટાચારના ઘણા બધા કેસ આવવાના. એટલે અને પછી છેલ્લે પ્રશ્ન આવશે આમાં જો કે ભાઈ કઈ પાર્ટીએ ભ્રષ્ટાચાર નથી કર્યો, કેમ કે આમાં ઇલેક્ટ્રોલ બોન્ડ તો એક સીપીએમ અને અમુક જે 4-5 કોમ્યુનિસ્ટ પાર્ટીઓ છે એના સિવાય લગભગ બધાએ લીધો છે, બધા ઇલેક્ટ્રોલ બોન્ડ લીધા છે. એટલે બધી કંપનીઓનો આમાં નામ આપનાર, મૂળ આપનારાના નામ, એટલે શેલ કંપનીઓ છે એ ક્યાંથી લાવી, તો બધી મોટી પાર્ટીઓને નુકસાન જવાનું, અને જાય એ સારી વસ્તુ છે કેમ કે એમણે ખોટું કર્યું છે તો એમને નુકસાન જવું જોઈએ. એટલે નાગરિકો આને મુદ્દો બનાવે તો સારી વસ્તુ છે, પણ પછી ઈવીએમનો મુદ્દો ભૂલી ન જાય એની મને ચિંતા છે. જી બિલકુલ બિલકુલ, નાગરિકો જાગૃત બને, જનતા જાગૃત બને, અને જે છે જે લોકોના નામ સામે આવ્યા છે તેમને વિરુદ્ધ કાર્યવાહી થાય અને કડક રીતે કાર્યવાહી થાય તેવી આશા પણ નાગરિકો રાખી રહ્યા છે. આપ ત્રણેય મહાનુભાવો જીએસટીવીની ચર્ચામાં જોડાયા, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ વિશેષ રજૂઆત બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.